હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું છું દિલીપ ડામોર. મિત્રો, દિલીપ ડામોર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો મિત્રો, અત્યારે સવારના વાગી ગયા છે 8 અને આપણે તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણો સફર છે અડધેજ ગામથી સાણંદ, અને સાણંદ ઘડિયા ચોકડી જ્યાં મજૂરનું નાકું ભરાય છે ને, ત્યાં આપણે કડિયા કામ માટે 2 મજૂર લેવાના છે આજે. તો જોજો તમને સાણંદ જઈને ઘડિયા ચોકડી એ મજૂર કેવી રીતે મજૂરી કરવા જાય છે અને કોણ કોણ એમને લેવા આવે છે એ બધું જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. ને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા પાસે નોટિફિકેશન દ્વારા પહોંચી જાય જલ્દી. તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. ફાટક ખુલી હે, આएगी फाटक, निधाड़ फाटक. જે અમને આવતા જતા વારમ ઘડી પરેશાન કરે છે. લાલ આંખ હતી કઈ નશામાં નતા, તારી રે યાદ ના ઉજાગ. આ પુલિયો છે મિત્રો, ગયા 8 વર્ષથી ભણે છે પણ હજુ પૂરો થતો નથી. હજુ મને લાગે 1 વર્ષ કરશે, કારણ કે એનું કામ જ નથી પૂરું થતું. શી ખબર, કોઈ પ્રોબ્લેમ છે એ ભાઈને કે શી ખબર, કામ પૂરું જ નથી થતું. એટલા લીધે ફાટક ઉપર અમને બહુ જ તકલીફ પડે છે. મિત્રો, સાણંદ બજાર આવી ગઈ. જોઈ લો અહીંયાનો સવારનો નજારો. બધા પોતપોતાના કામ ધંધે વળગી ગયા છે. દુકાનદારો દુકાન ખોલી રહ્યા છે, સફાઈ કામદાર સફાઈ કરી રહ્યા છે, નોકરીવાળા ઠેલા લગાવી નોકરી જાય છે, અને અમારી જ્યાં ગરીબ માણસ કડિયા કામે જઈએ છે. જિંદગી મળી છે તો ખાવા માટે, જીવવા માટે કામ તો કરવું પડશે. તું સુધણે આખી દુનિયાને ભડકે બળે. ઓ ભલે ને લડવું પડે, તન પારકા સાથે જોઈ મારું દિલ ગલે. ઓ તન પારકા સાથે જોઈ મારું તારા મનમાં સુખ હે તું સુધરે. તો મિત્રો, આવી ગયો સરખેજ રોડ, બસ સ્ટેન્ડ થી સરખેજ. અમે ઘડિયા ચોકડી આવી જવા લાગી છે. હા, બાજુ ખૂબ સરસ બૂટ ચપ્પલની દુકાન.
પ્રીતની કેવી કહાની. આઈ ગઈ ઘડિયાળ ચોકડી લો.